હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આજે છે સન્ડે અને સન્ડેનો દિવસ એટલે મારા માટે કામનો દિવસ છે. કેમ કે તમને એમ થતું કે સન્ડે એટલે જોબમાંથી રજા એટલે આરામનો દિવસ, પણ નહીં. સન્ડે ઉલટાનું મને કામ વધી જાય છે. થોડું ઘણું જે પેન્ડિંગ અઠવાડિયાના કામ છે કરવાના હોય છે, એપ્લિકેશનનું કામ હોય છે, સ્ટુડન્ટના રિપ્લાય કરવાના હોય છે. તો આ બધી કામને લીધે થોડુંક સન્ડેના મારે ભારણ વધતું હોય છે. તો આજે પણ આપણે શું કરવાના છે તમને વ્લોગની અંદર બતાવીશ, નવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરીશ. તો વ્લોગને છેલ્લા સુધી જોજો. સન્ડેના દિવસે મારું રૂટીન ફિક્સ હોય છે. પહેલાં તો કરંટ અફેર કરવાનું, જેટલું થાય એટલું સરસ મજાનું. એ આપણે કહીશ કરંટ અફેર કઈ રીતના કરી શકાય, ક્યાંથી કરી શકાય. પછી આખા અઠવાડિયામાં જેટલું કર્યું છે એને રિવિઝન કરવાનું છે. પણ હું રિવિઝન કરવાની જગ્યાએ એ જેટલા ટોપિક કર્યા છે એને પીવાયક્યુ સોલ્વ કરીશ અને એના થ્રુ રિવિઝન કરીશ. પીવાયક્યુ કરીશ કોઈ એમ ના આવડ્યો તો એને આપણે બુકમાં જોશું કે ભાઈ હા બંધારણના આ પ્રશ્ન અહીંથી નીકળો, આ થોડુંક ભૂલાઈ ગયું, તો એ રીતના. તો એ આજે આખો દિવસ કરવાનું છે. પ્લસ થોડું ઘણું પેન્ડિંગ કામ છે આપણે એપ્લિકેશનનું, એ કરવાનું છે. આની અંદર જે કોર્सेस રિલેટેડ આજે લગભગ લાસ્ટ ડે છે, કાલથી તો બંધ થઈ જશે. એટલે 186 સ્ટુડન્ટ જોડાઈ ગયા છે આની અંદર મેન્ટરશિપ પ્રોગ્રામમાં અને ખૂબ ટ્રસ્ટ કર્યો છે. આજે એનું લાઈવ પણ છે આપણે, એટલે બધા વિદ્યાર્થીઓને આપણે સરસ મજાનું ગાઈડ કરવાનું છે. પ્લસ રવિવારના દિવસે છે હું એક એવો વિડીયો જોતો હોઉં છું કે જે સ્ટુડન્ટ લાઈફમાં હેલ્પફુલ થાય. જેમ કે 21 ડે ચેલેન્જ કેવું હોવું જોઈએ, ડોપામાઇન ડિટોક્સ શું હોવું જોઈએ, સોશિયલ મીડિયાથી કઈ રીતના દૂર રહેવું જોઈએ, મેડિટેશન કઈ રીતના કરવું જોઈએ, મેમરી કઈ રીતના ઇમ્પ્રૂવ કરવી જોઈએ, જેથી હું કાલ સવારે સ્ટુડન્ટને ગાઈડ કરી શકું. હું એમને હવામાં ગોળીબાર કરું કે આમ કરી નાખો નહીં, પણ અલગ અલગ વિડીયોઝ જોઉં, એમાંથી રિસર્ચ કરું, બધાના અલગ અલગ સારા સારા પોડકાસ્ટર જોઉં છું. તો સન્ડેના દિવસે 1-2 કલાક આની અંદર હું મારી સ્પેન્ડ કરું છું કે જેથી મને ખબર પડે સ્ટોપ વેસ્ટિંગ ટાઈમ છે કે આ બધા વિડીયો મેં ઓલરેડી જોયેલા છે ઘણા બધામાંથી. તો મને ટેકનિક્સ છે, પોમોડોરો ટેકનિક્સ છે, તો આ બધી વસ્તુ કંઈક નવી વસ્તુ શીખવા મળે તો મારા સ્ટુડન્ટને ગાઈડ કરું. પ્લસ એ બધી વસ્તુ હોય તો હું એને અહીંયા મારા ટેબ્લેટની અંદર નોટ ડાઉન કરતો રહેતો હોઉં છું. જ્યારે પણ મને કોઈ નવી વસ્તુ લાગે તો મારું ટેબ્લેટ બેગમાં જ હોય, મારી પાસે જ હોય, તેમાંથી અહીંયા ડાયરેક્ટ લખી લેતો હોય. તો અમુક વસ્તુ એવી લાગે તો હું ડાયરેક્ટ સીધું અહીંયા કરી લેજો. તો આ જેમ કે આ બધી વસ્તુ હતી તો ક્યારેક પણ મને વિચાર આવ્યો કે ભાઈ હા આવી રીતના કોઈ પણ મોટિવેશન આપવું જોઈએ, કોઈ પણ આપણે કંઈ અસંભવ નથી, કઈ બધી વસ્તુ. કોઈ વીક સ્ટુડન્ટનો ફોન આવે કે સાહેબ મારાથી નથી થતું, તો મને એમ થાય કે નહીં, આ સ્ટુડન્ટ આવી રીતના વિચારે છે, તો એના વિશે થોડુંક બધું લખી લેતો હોય છે. તો આ રીતના આખું ડિસિપ્લિન શું છે, મોટિવેશન કઈ રીતના, જ્યારે પણ વિડીયો બનાવવો હોય ત્યારે આ બધી વસ્તુ હું માઇન્ડમાં રાખતો હોઉં છું. ડાયરેક્ટ એમ નહીં કે ભાઈ હા વિડીયો બનાવતો હવામાં જે મનમાં એવું નહીં, પહેલાં એના વિશે લખી રાખવું કઈ વસ્તુ કરવાની છે મારે, વિડીયોમાં કઈ કઈ વસ્તુ કહેવાની છે, જેથી પર્ટિક્યુલર સ્ટુડન્ટ એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકે અને રિયલ લાઈફમાં મારી સાથે એ ઇમ્પ્રુવમેન્ટ કરું. જેમ કે મેડિટેશન હું પોતે કરું, પછી એનાથી ફાયદા જોઉં છું, એ રીતના એક થતું હોય છે. સ્ટુડન્ટને સમજી શકે એના જેવું છે. તો આ બધી વસ્તુ મને જ્યારે પણ ફ્રી ટાઈમ લાગે ત્યારે આ બધી વસ્તુ લખતો હોઉં છું, એટલે જેનાથી સ્ટુડન્ટને પણ ઇમ્પ્રુવમેન્ટ થાય અને સારો ફાયદો થાય છે. તો આજનું આપણે શરૂ કરીએ. આ તો વિડીયો તો ઓલરેડી જોવાઈ ગયો છે અડધો. હવે વિડીયો પૂરો કરશું ને પછી આપણે કરંટ અફેર કરશું, રિવિઝન કરશું. કરંટ અફેર ક્યાંથી શું રીતના કરવું એ આગળ વ્લોગમાં તમને બતાવીશ. પ્રથમ તો આપણા વોટ્સએપમાં જેટલા મેસેજ છે એના મેક્સિમમ રિપ્લાય આપણે ટ્રાય કરશું. એટલે ઘણા બધા મેસેજીસ છે, ટોટલ 1100+ મેસેજીસ છે. તો તમને એમ થતું કે ભાવેશભાઈ તમે યાર અમને જવાબ કેમ નથી આપતા, તો રીઝન એ છે કે ઘણા બધા મેસેજીસ હોય છે, પણ હું મેક્સિમમ ટ્રાય કરું છું. તો સન્ડેના અથવા તો જ્યારે પણ મને ફ્રી ટાઈમ મળે ત્યારે ઉપરના મેસેજ હોય તો એ બધાને રિપ્લાય આપતો રહું છું. ક્યારેક તમે બહુ પહેલાં મેસેજ કરી લેશો તો એનો હવે રિપ્લાય પોસિબલ નથી, તો તમને એમ લાગે તો પાછો એકવાર મેસેજ કરી દેવો. અથવા તો ઘણીવાર હું છે ને ટાઈપ ન કરી શકું અહીંયા, કેમ કે બધાને બહુ મોટા ક્વેરીઝ હોય છે, તો હું ડાયરેક્ટ એવું કરી દઉં છું કે વોઇસ મેસેજ સેન્ડ કરી દઉં છું ઘણીવાર, કે તમને એક સમજાઈ જાય એ મેથડથી, કે ડાયરેક્ટ વોઇસ રેકોર્ડ કરીને. કેમ કે ટાઈપ કરું તો પછી એને થોડું કન્ફ્યુઝન થાય. ઘણીવાર હું વોઇસ મેસેજ પણ અહીંયા કરતો રહેતો હોઉં છું. તો એ રીતના આખું બધાને ટ્રાય કરું છું મેક્સિમમ રિપ્લાય આપવાની, જેટલા બની શકે તેટલા. બાકી ઘણા બધા મને કોલ પણ કરતા રહેતા હોય છે, તો કોલ પણ હું તમને એક ટાઈમ આપી દઈશ, એ ટાઈમે કરી શકો છો. અને જેટલા આપણા સ્ટુડન્ટો જોડાયેલા છે મેન્ટર્સ પ્રોગ્રામની એની અંદર તો આપણે ફિક્સ ટાઈમ રાખી દીધો છે કે એને ક્વેરી હોય તો એ ડાયરેક્ટ, કેમ કે સિરિયસ પ્રિપરેશન કરવાવાળા હોય છે એટલા માટે જોડાના હોય છે, એટલા માટે એને આપણે થોડુંક પ્રાવધાન્ય આપતા હોય છે. તો બાકી બધાને પણ એવું નથી કે ભાઈ હું નથી રિપ્લાય આપી પહોંચી શકતો, પણ બધાને મેક્સિમમ ટ્રાય કરીશું, મેક્સિમમ મારો પ્રયાસ કરીશ કે બધાને આપી શકું. બાકી હું એક આવતા વ્લોગની અંદર ક્યારેક એક સમય આપી દઈશ, ત્યારે તમે મને કોલ કરી શકો, નોર્મલ જે આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે. તો ત્યારે તમે તારે બેઝિક કોલ કરી અને તમારી અર્જન્ટ ક્વેરી હોય સોલ્વ કરી શકો. અથવા તો મેસેજમાં કહી દઉં કે સાહેબ કોલમાં વાત કરવી છે, મને ટાઈમ આપો, તો એ રીતના પણ હું સમય માટે ટાઈમ આપીને આપણે વાત કરી શકશું. એટલે એમાં કોઈને હું મતલબ ગાઈડન્સથી વંચિત નહીં રાખું. બધા માટે ગાઈડન્સ ઓલવેઝ ફ્રી રહેશે. ડોન્ટ વરી, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય છે તો એ વાંધો નહીં. જો આજના થોડા ઘણા રિપ્લાય આપ્યા છે તો એ અહીંયા અમુક રિપ્લાય આવી ગયા છે અને અમુક પછી અહીંયા પેન્ડિંગ છે. તો આજે મેક્સિમમ ટ્રાય કરીશ બધાને. ઓલમોસ્ટ હું જ્યારે એકવાર બેસું ત્યારે 100 જેટલા મેસેજના તો રિપ્લાય આપી દીધો હોઉં છું. તો પહેલાં એ કરીએ, પછી આપણે રિવિઝન કરીએ અને પછી કરંટ કરીએ ને બધું ચાલુ કરીએ બ્લોગની અંદર.
તો ઘણા બધાના મને મેસેજ હતા સ્ટુડન્ટ્સના મેન્ટરશિપ માટે કે મેં XYZ ક્લાસ લીધેલા છે તો તમારી મેન્ટરશિપ જોઈએ કે નહીં, લઈ શકાય કે નહીં. તો હું ઘણા વિદ્યાર્થીઓને મેં એવી ના પાડે છે કે નહીં ડબલ થઈ જશે, એવું નથી વિચારતો ભાઈ હું કે મારી મેન્ટરશિપ વેચાય એટલે તમ તારે હા એના ક્લાસ લીધા તો એ લઈ લો, ફાયદો થશે, એવું નહીં. જે ખરેખર અમુક કીધું તો સાહેબ મારે 3-4 કલાક તૈયાર થઈશું, મેં ચોખ્ખી ના પાડી દીધી તો જોઈન ન થતા. કેમ કે એવું નહીં કે ભાઈ હવે 5-10 સ્ટુડન્ટ ખેંચવા માટે થઈને ખાલી કે ભાઈ હા લઈ લો, એવું નહીં. એની જગ્યાએ તમને જો ઓલરેડી કોઈના ક્લાસ લીધેલા છે, કોઈનું પ્લાનિંગ ફોલો કરો છો તો એનો ફોલો કરો, એમાં કોઈ ઇશ્યુ નથી ભાઈ. તમને તૈયારી થવી જોઈએ, એમાં કોઈ ઇશ્યુ નથી. હું કહું મેં ઘણાને કીધેલું તો XYZ ક્લાસ લીધેલ છે તો ક્લાસમાં કરાવે એટલું કરો ને તમારી રીતના વાંચો. મૂળ ધ્યેય એ છે કે તમારે પ્રિપેરેશન થવી જોઈએ, બીજું આમ કોઈ ધ્યેય નથી આની અંદર કે ભાઈ હા આ જ કરશો તો જ થશે, મારી મેન્ટરશિપ સિવાય પાસ નહીં થાવ, એવું કંઈ નથી. કોઈની પણ લો, પણ તમારે ડે ટુ ડે ફોલો થવું જોઈએ, પ્લાનિંગ થવું જોઈએ. અને એઝ અ સ્ટુડન્ટ મેં એ બધું વિચાર્યું છે કે કઈ રીતના ડે ટુ ડે રહી શકાય અને કઈ મેથડ ફોલો કરી શકાય, એટલે એના માટે મારી પાસે નોલેજ છે તો હું સ્ટુડન્ટને ગાઈડ કરું છું, એમાં કંઈ ખોટી વસ્તુ છે નહીં. તો હવે જમવાનું થઈ ગયું છે ને જમી લઈએ અને પાછા આપણે કામે વળગી જાય. આજે બપોરનો પણ આરામ થાય એવું લાગતું નથી, થોડું ઘણા કામ સ્પેન્ડિંગ છે. અને હવે બીજી વાત એ કરવાની છે, ગીવ અવેના કોલ બધાને આવવાના શરૂ થઈ ગયા છે. કેમ કે ભાર્ગવભાઈનો મને કોલ આવી ગયો હતો, એને હેલ્થ ઇસ્યુ સોલ્વ થઈ ગયા છે. કેમ કે જ્યાં તે હતા ત્યાં એને ફોન પર લાઉડ નહોતો, એવું બધું એને વાત મને કરી અને બહુ પોલાઇટલી વાત કરી કે ભાઈ આવું હતું, મારો કોઈ એવો ઈરાદો નહોતો કે હું તમને લેટ કરાવું. અને પછી મેં કીધું મારું પણ એવું કંઈ ઇન્ટેન્સ નહોતું, પણ સ્ટુડન્ટો મારી ઉપર એને એમ થતું હશે કે આને બુક્સ નહીં આપવી હોય, પણ ઓલરેડી બુક ના આપવી તો ગીવ અવે જ ના કરું, એટલે આટલો થપ્પો તો ત્યાં મોકલાઈ દીધો છે. એટલે તમને મળી જશે બુક્સ, હવે ડોન્ટ વરી. આ વીકની અંદર જ કદાચ બધાને ફોન આવવા માંડશે, એટલે ડોન્ટ વરી, એવું કંઈ ચિંતાની જરૂર નથી. કેમ કે સામેથી ફોન કરી અને સ્ટુડન્ટને પણ કીધું છે કે સોરી ભાઈ એ મારા લીધે બધાને લેટ થયું, પણ આપણે સમજી શકીએ સિચ્યુએશન યાર કે હેલ્થથી મોટું કંઈ છે નહીં. પણ એ જ ટાઈમે સિચ્યુએશન આવી ગઈ, ઇત્તેફાક એવું થઈ ગયું કે એ જ ટાઈમે એવું થઈ ગયું એટલે સ્ટુડન્ટ બધાને એવું થઈ ગયું કે હવે સાહેબે તો સ્કેમ કરી નાખ્યું લાગે કે હવે તો બુક્સ નહીં મળે. પણ નહીં, બધાને મળશે, એક્સ્ટ્રા મળશે અમુક આનું કે તમને 1-2 વિદ્યાર્થીને વધારે આપશું લેટ થયું એને લીધે, એટલે ડોન્ટ વરી. તો જમી લઈએ પછી મળીએ. તો અત્યારે આપણે કરવાનું છે કરંટ અફેર. તો કરંટ અફેર માટે તમે કોઈ પણ મેગેઝિન પ્રિફર કરી શકો છો. યુવા છે, આઈસ છે, લિબર્ટી છે, વર્લ્ડ ઇનબોક્સ છે, વેબ સંકુલ છે, ધ્યેય છે, કોઈ પણ ચાલે, એવું કોઈ જરૂર નથી કે સ્પેસિફિક આ કરંટ. હું પહેલેથી આ વાંચું છું, મને આ ગમે છે તો હું વાંચું, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ હવે કઈ રીતના કરું છું, ડેઇલી, વીકલી, મંથલી? તો હું તો કહું ડેઇલી, જ્યાં સુધી તમારે GSનું સિલેબસ બાકી ત્યાં તો ડેઇલી કરંટ અફેર કરવાનું ટાળવું જોઈએ. એના કરતાં મંથલી અથવા વીકલી કરી શકો. તો હું મંથલી કદાચ પ્રિફર કરું છું ઘણીવાર. ને ઘણીવાર જ્યારે બુક આવી હોય ત્યારે નવી આવી હોય ત્યારે 1-2 દિવસ કરંટ અફેર ફાડી દઉં છું. કેમ કે હજી બુક નવી તાજે તો આવી હોય તો વાંચવાની થોડીક મજા આવતી હોય તો એ રીતના કરવું જોઈએ. અને પછી હું કઈ રીતના કરું છું, મને આ મેથડ ફાવે છે કે પહેલાં કરંટ અફેર છે તો એના અમુક સેક્શનને એકવાર વાંચી જવાનું. જેમ કે ગુજરાતનું કરંટ અફેર છે, જેટલું ગુજરાત રિલેટેડ બધા લગભગ આવી રીતના જ આપ્યું છે, ગુજરાત, ભારત અને પછી ઇન્ટરનેશનલ. તો પહેલાં ગુજરાતના કરંટ અફેર એમનું નોર્મલ વાંચી જવાનું એકવાર, છાપા વાંચતા હોય જેમ કે ન્યૂ કરંટ અફેર એટલે છાપું, ન્યૂઝપેપર જ છે, તાજેતરમાં બનેલી ઘટનાઓ. એકવાર નોર્મલી વાંચી જશો એટલે એક માઇન્ડસેટ ક્લિયર થશે કે ભાઈ આમાં આ વસ્તુ આવી છે, આટલા કરંટ અફેરનો સમાવેશ છે. પછી એને આપણે ગુજરાતનું થઈ ગયું ચાલો, તો પછી આપણે એને લાઇન ટુ લાઇન વાંચવાનું અને અંડરલાઇન કરતું જવાનું કે આમાંથી ક્યાંથી પ્રશ્ન નીકળી શકે, ભાઈ આ શું અગત્યનો કોઈ ડેટા છે અથવા તો અગત્યની કોઈ લાઇન છે એવી. તો આપણે વાંચશો એટલે આઈડિયા આવી જશે કે ભાઈ હા આ થોડોક પ્રશ્ન નીકળી શકે એવું લાગે છે. તો એવી રીતના બીજી વારમાં રીડિંગમાં અંડરલાઇન કરતી જવાની, આ રીતના કરતું જવાનું. પછી જ્યારે આવતા વીકે પાછું કરંટ અફેર કરો તમે, આ વીકે કર્યું હોય ત્યારે લાસ્ટ વીકમાં જે કર્યું હોય, જેમ કે આ વીકમાં મારે રવિવારે મેં કરંટ અફેર ચાલુ કર્યું તો ગુજરાતનું પતી ગયું, ચાલો ભારતનું બાકી છે તો ભારતનું અડધું થયું છે. તો પછી એ જેટલું થયું છે એટલું પહેલાં એકવાર રિવિઝન કરી લેવાનું, પછી એને કરવાનું. એ રીતના કરશો એટલે વાંધો નહીં આવે. અને જો દિવસે તમે આખો દિવસ કરંટ અફેર તો આમ તો ડેઇલી કરો તોય ચાલે. ડેઇલી એટલે વીકલી ને ડેઇલી પતાવી દઉં. ડેઇલી કરંટ અફેર મારો કહેવાનો મતલબ એવું હતો કે ડેઇલી જે કરંટ અફેર આવતું છે એના કરતાં વીકલી મેગેઝિનમાંથી ડેઇલી આને તોડી નાખો તોય ચાલે કે આજને મારે રોજનું 1 કલાક કરંટ અફેર, અડધી કલાક કરંટ અફેર કરવાનું છે, તો અડધી કલાકમાં જેટલું થાય એટલું કરવાનું. બીજે દિવસે એવી રીતના ડેઇલી કરી શકો છો. એટલે એ રીતના હું ઘણીવાર કરતો હોઉં છું. પણ મને તો એમ લાગે એકવાર જ્યારે હું બુક હાથમાં લઉં તો અડધી તો એમને પતાવી દઉં, પછી બીજી અડધી એ રીતના કરું છું. તો કરીએ આજે આપણે કેટલું થાય જોઈએ. થોડુંક તો આગળ કરેલું છે મેં, થોડુંક કરવાનું છે. પછી એક બીજી વાત કહેવાની, કરંટ અફેરમાં કોઈ પણ વસ્તુ આવી જેમ કે કોલ્ડ ડેઝર્ટ નેશનલ પાર્ક છે હિમાચલ પ્રદેશ, અને યુનેસ્કોના વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વ્સમાં સ્થાન મળ્યું 13મી સાઇડ બની. તો આપણી આ જે જીકેની કે જીએસની બુક હોય અથવા તો જે ભૂગોળની બુક હોય એની અંદર અપડેટ કરી દેવાનું. કેમ કે અહીંયા નવા જિલ્લાની રચના થઈ, નવા તાલુકાની, તો એ પછી નવી ન લેવી પડે. કેમ કે દર વર્ષે કંઈક ને કંઈક માહિતી એડ થતી જાય તો દર વર્ષે નવી બુકો લેવાથી કોઈ ફાયદો નથી. એટલે કોલ્ડ ડેઝર્ટ નેશનલ પાર્ક છે એમાં ઓટોમેટિકલી મારી પાસે જે બુક હતી એમાં આ એડ કરી દીધું છે હમણાં. તો ત્યારે જ્યારે બુક કરંટ અફેર આવ્યું ત્યારે વાંચતો ત્યારે તો આને મેં મારી ભૂગોળની બુકમાં લખી નાખ્યું સાઈડમાં કે ભાઈ આ પણ એક આપણે અત્યાર સુધી 12 સાઈડ હતી વર્લ્ડ બાયોસ્ફિયર રિઝર્વમાં, હવે 13મી થઈ ગઈ, તો 13મી સાઈડને ત્યાં એડ કરી દેવાની. તો એવી રીતના કંઈ પણ તમને લાગે કે ભાઈ નવું ટાઈગર રિઝર્વ બન્યું અથવા તો નવું આને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવ્યું છે તો એ 106-7 રાષ્ટ્રીય ઉદ્યાન થઈ ગયા છે. તો પહેલાં
એ દર વર્ષે પછી અપડેટ નહીં કરવાના, એની આપણે બુકમાં સાઈડમાં લખી નાખવાનું. એવી રીતના બંધારણમાં કોઈ કંઈક વસ્તુ થયું તો એ રીતના, તો એ બેટર રહેશે તમારા માટે નવી બુક લેવા કરતાં. દિવાળીની સાફ સફાઈ ચાલુ હતી અને શોકેસમાંથી બધા વસ્તુ કાઢી છે, પ્લસ અમુક કાગળિયા નીકળ્યા છે. તો જો 2021માં પોલીસમાં જે પીટી ફેલ થયું તો એની હોલ ટિકિટ અહીંયા હતી. પ્લસ આ છે એ હેડ ક્લાર્કની સીપીટી પગ્યો તો એ છે. આ બિન સચિવાલય જેમ પાસ કરી છે એની સીપીટીનું છે. તો બધા આવા ડોક્યુમેન્ટ હજી સાચવી રાખ્યા છે. મેં આ જે મેન્સ લખવા ગયો તો એના બધા મેન્સના પેપર છે મારા. મેન્સના છે જો પેપર છે. હા, આ જે જીપીએસસી મેન્સ લખી એના પેપર છે. તો આ બધી વસ્તુ સાચવી રાખી છે કે યાદ આવે કે ભાઈ આ એક્ઝામ પાસ કરી તો તેની હોલ ટિકિટ હજી સાચવી રાખી છે. અત્યારે 9:15 થઈ ગયા છે અને હવે આપણું લાઈવનું સેટઅપ રેડી છે. આપણે લાઈવ કરવાના છે. આજે પહેલું લાઈવ છે. મેન્ટરશિપ પ્રોગ્રામનું 221 સ્ટુડન્ટો જોડાઈ ગયા છે. કાલે એટલે કે 13 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી લાસ્ટ ડે છે. પછીથી મેન્ટરશિપ ક્લોઝ કરવામાં આવશે. માત્ર ટેસ્ટ સિરીઝ ચાલુ રહેશે. તો લાઈવ હવે ચાલુ કરી દઈએ આપણે થોડી વારમાં. છે દરેક વિદ્યાર્થીને ટાટા, ઓલ ધ બેસ્ટ યુ. ઓકે 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 ડન. આપણું જે છે 1 કલાક અને 8 મિનિટનું લાઈવ પહેલા દિવસનું લાઈવ આપણું પતી ગયું છે. તો વિદ્યાર્થીઓ અહીંયા સુધી આપણે રાખીએ આજનો બ્લોગ. નેક્સ્ટ બ્લોગની અંદર મળશું. ત્યાં સુધી દરેકને હેપી દિવાળી, હેપી ન્યૂ યર. ત્યાં સુધી મળતા રહ્યો અને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ ન્યૂ યર આવે ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને, આપણા સબસ્ક્રાઈબર મિત્રોને એક્ઝામમાં નોકરી લાગી જાય એવી દરેકને ભગવાનને પ્રાર્થના કરું છું. ટાટા, ઓલ ધ બેસ્ટ, સી યુ.